નમસ્કાર, પ્રદેશ 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. ગુજરાતમાં શિયાળાની શરૂઆત અને ઠંડીની શરૂઆતની સાથે છેલ્લા થોડા દિવસોથી હવામાં પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થયો છે. ગુજરાતના 4 મુખ્ય શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 સુધી પહોંચી જતા લોકોને સાવચેતી રાખવાની ડોક્ટરોએ સલાહ આપી છે. ત્યારે આ જ અંગે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાતમાં વધ્યું હવાનું પ્રદૂષણ. હવામાં પ્રદૂષણનું સ્તર વધતા લોકોને થઈ શકે છે ગંભીર અસર. લોકોને સાવચેતી રાખવા ડોક્ટરોએ આપી સલાહ. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ હવા પ્રદૂષિત બની રહી છે. છેલ્લા થોડા દિવસોમાં હવાના પ્રદૂષણના સ્તરમાં વધારો થતા લોકોને પણ તેની ગંભીર અસર થઈ શકે છે અને લોકો કેટલીક બીમારીનો શિકાર પણ બની શકે છે. સામાન્ય રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ 100 થી નીચે હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ ગુજરાતના મહાનગરોમાં ઇન્ડેક્સ 200ની નજીક પહોંચી ગયો છે, જેથી ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. એક્યુઆઈમાં જે પીએમઆઈ આવે એટલે કે આપણે શું હોય કે જે હવામાં ફરતી ધૂળ હોય, કન્સ્ટ્રક્શનનું મટીરિયલ હોય, વાહનોમાંથી નીકળતું જે પ્રદૂષણ હોય, જનરલી કેવું હોય કે શિયાળામાં હવાની અવરજવરનું પ્રમાણ ઓછું હોય, એટલે આ બધું નીચલા સ્તરે ભેગું થાય અને એના કારણે આપણને આ એક્યુઆઈનું પ્રમાણ વધે છે. પણ આવું જ્યારે પણ એક્યુઆઈનું પ્રમાણ વધારે હોય, તમે તો ખાલી સગર્ભા બહેનો અને વૃદ્ધોની વાત કરું છું, સામાન્ય માણસ, મારા તમારા જેવા સામાન્ય માણસને પણ અત્યારે આપણે બહાર નીકળીશું તો આંખમાં બળતરા થવી, ગળામાં ખીચખીચ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, આ બધું જ દરેક વ્યક્તિને થઈ શકે. હવે જે રહી સવાલ વાત કે જે લોકો નાના બાળકો છે, સગર્ભા બહેનો છે, વડીલો છે, જે લોકોને દમની બીમારી છે, જે લોકોને હૃદયની બીમારી છે, તે લોકોએ અચૂક સવારે ને રાત્રે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઘરના દરવાજા બંધ રાખવા જોઈએ. શક્ય હોય તો ઘરમાં એર પ્યુરિફાયર વાપરવું જોઈએ. બહાર નીકળવાનું જરૂરી જણાય તો તમે N95 કે માસ્ક પહેરવાનું રાખો. ગુજરાતના 4 મુખ્ય શહેરોમાં 21 નવેમ્બરે નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 234 નોંધાયો હતો, જ્યારે રાજકોટમાં આ ઇન્ડેક્સ 225 નોંધાયો હતો. વડોદરામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 212 નોંધાયો હતો, જ્યારે સુરતમાં આ ઇન્ડેક્સ 196 નોંધાયો હતો. આપણે જોઈએ છીએ કે શહેરમાં એટલા બધા વાહનો, સાથે સાથે કોન્ક્રીટના જંગલો એટલા બધા થઈ રહ્યા છે કે જે એટલા બધા કન્સ્ટ્રક્શન કામ થઈ રહ્યા છે, જેના કારણે ધૂળ, ધુમાડા અને ડસ્ટના પ્રમાણ વધી રહ્યું છે શહેરમાં. એના કારણે જ્યારે આપણે આ નાગરિકોમાં જે મેઇનલી એ શ્વાસને લગતા રોગોનું પ્રમાણ વધતું જાય છે. શ્વાસને લગતા રોગો એટલે કે જેઓ પ્રિવિયસલી જેને બ્રોન્કેલ અસ્થમા હોય, દમ હોય, કે જે લાંબા સમયે બીડી પીવાથી જેમને દમનું થતું હોય છે, એવા લોકોમાં આ જ્યારે પ્રદૂષણમાં, જ્યારે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે એ લોકોને શરદી, ખાંસી, તાવ અને શ્વાસનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે. અને એવા દર્દીઓએ આવી કન્ડિશનમાં બહાર નીકળવું હિતાવહ રહેતું નથી. જો તેઓ લોકોને આવી કન્ડિશનમાં જો બહાર નીકળવું હોય તો તેમને માસ્ક પહેરીને નીકળવું આવી કન્ડિશનમાં. એટલે આ જે દર્દીઓ છે તેમને ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. ડોક્ટરોનું કહેવું છે કે બાળકો, વૃદ્ધો અને ફેફસાના દર્દીઓ જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોનું આરોગ્ય પણ આ પ્રદૂષણને કારણે બગડી શકે છે. પ્રદૂષણને કારણે લોકોને છાતીમાં ભાર જેવો અનુભવ થઈ શકે, છીંકો આવી શકે અને એલર્જી પણ થઈ શકે છે. ત્યારે આ પ્રદૂષણ કઈ રીતે ઘટાડવું તે સૌથી મોટો સવાલ છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.
તો હવા વધુ પ્રદૂષિત બનતી જઈ રહી છે અને મહાનગરોની હવા કહી શકીએ કે ઝેરી બનતી જઈ રહી છે. આ કહેવું પણ ક્યાંક ઉચિત છે, કેમ કે જે પ્રકારનો AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે, નિષ્ણાંતો અને તબીબોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે કે જે હવા છે પ્રદૂષિત થઈ રહી છે તેને લઈને અત્યારે આ હાલના સમયગાળા, હાલના વાતાવરણ મુજબ આ લોકોને ક્યાંક વધુ મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને જે વૃદ્ધો હોય, જે વોક ઉપર જતા હોય, તેમને પણ વહેલી સવારે, સાંજ બાદ, મોડી રાત્રે પણ બહાર ન નીકળવાની સલાહ આપી છે. ઘણી એવી ચિંતાજનક બાબતો છે. આ કેટલો ચિંતાનો વિષય છે, આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે. આજે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે આજ વિષય પર ચર્ચા કરવા માટે. ડૉક્ટર દીપા અગ્રવાલે ઇકોલોજિસ્ટ છે અને કૃષ્ણકાંતભાઈ નિષ્ણાંત છે તેઓ અને પર્યાવરણ એક્ટિવિસ્ટ છે. આ બંને ગેસ્ટનું સ્વાગત છે. સૌપ્રથમ દીપાબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું. એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર સતત વધતો જવો અને ખાસ કરીને મહાનગરોની સ્થિતિ, અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત, આ તમામ આ ખરેખર AQI વધવું લોકોના સ્વાસ્થ્ય ઉપર શું અસર થઈ રહી છે? આ કેટલું ચિંતાનો વિષય છે? આ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ये QI जो डिक्रीज हुआ, इंक्रीज हुआ है, उसका एक बहुत बड़ा असर तो है हेल्थ, स्पेशली जो अस्थमैटिक और ब्रोंकाइटिस पेशेंट्स है उनके लिए बहुत एक सीरियस मैटर है. और खासकर स्कूल चिल्ड्रन जो सुबह सुबह जाते हैं स्कूल में ठंडी का मौसम है, और जो फॉग एक्चुअली होता नहीं है, स्मॉग એટલે સ્મોક એટલે આપણે ધૂળ પ્લસ ફોગ આ બંને મિક્સ થઈને સ્મોગ હોય છે. તો આ જે સ્મોગ હોય છે ઇટ્સ બહુ ડેન્જરસ. AQI જે વધે છે, સો ઇટ ઇઝ પાર્ટિક્યુલેટ મેટર 10 એન્ડ પાર્ટિક્યુલર મેટર 2.5. તો જ્યારે 2.5 વધે તો 2.5 પાર્ટિક્યુલર મેટર બહુ ડેન્જરસ છે. એટલે એ પેનિટ્રેટ થાય છે આપણા બ્લડ વેસલ્સમાં, એટલે ઇટ કેન બ્લડ વેસલ્સમાં આવી જશે અને આફ્ટર દેટ અને પછી બહુ બધું રોગો ફેલાય છે. સો 2.5 બહુ ડેન્જરસ છે. એટલા માટે જ્યારે આપણા हमें बाहर नहीं निकलना चाहिए, जितना हो सके एक्सपोजर कम करना पड़ेगा. वो सही, आपका पहले भी एक चल रहा था एडवर्टाइजमेंट पीछे, तो उसमें था कि एक्सपोजर जितना कम हो, जितना कम बाहर निकलना हो उतना ही सबसे अच्छा है. और खासकर बच्चे जो स्कूल में जा रहे हैं मास्क पहन के जाए तो वो बेस्ट है उन लोगों के लिए. કૃષ્ણકાંતભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. એક તરફ વિકાસની વાતો થાય, વિકાસ થવો ચોક્કસથી યોગ્ય છે, પરંતુ આ સાથે સાથે ક્યાંક આ મહાનગરોમાં જે ચિંતા વધતી જઈ રહી છે, સિક્કાનું જે બીજું પાસું છે, આ મહાનગરોની ખાસ કરીને આપણે વાત કરીએ, અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, તમામ સ્થળો ઉપર ક્યાંક આ AQI વધવું આ કેટલો ચિંતાજનક વિષય છે? કઈ રીતે જોઈ રહ્યા છો આપ? શું પ્રતિક્રિયા આપની? કૃષ્ણકાંતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. ના, આપનો અવાજ મ્યુટ થઈ ગયો લાગે છે. ફરીવાર પ્રયાસ કરશો આપ. ડૉક્ટર દીપાબેન, આપને ત્યાં સુધી પ્રશ્ન કરવા માંગુ છું. આપનું શું માનવું છે? ચિંતાનો વિષય છે ખરેખર, પરંતુ આ મામલે આ મહાનગરોમાં જે પરિસ્થિતિ બદલાતી જઈ રહી છે, આ મહાનગરો માટે પણ, આ મોટા શહેરો માટે પણ કેટલું ચિંતાજનક છે? શું પરિસ્થિતિ બની રહી છે? આ તે મામલે શું કહેશો આપ? परिस्थिति तो गंभीर होती ही जाएगी क्योंकि ट्रैफिक बढ़ रहा है. हर घर पे अभी 2-3 व्हीकल्स है, सब इंडिविजुअल व्हीकल्स पे जा रहे हैं एंड पब्लिक ट्रांसपोर्ट सिस्टम कहीं ना कहीं वो भी फेल हो रहा है. तो उसके चलते हमारा ये जो
जैसे ही अर्बनाइजेशन बढ़ेगा और लोगों को इधर से उधर नौकरी के लिए जाना पड़ेगा, तो ये तो इश्यूज आएंगी ही। तो ये मामला अभी तो एक, मैं कह रही हूँ, एक रेड फ्लैग आया है कि अभी सोच लो, और आगे तो इसके आगे काम करना ही पड़ेगा, इसके मिटिगेशन मेजर्स तो लेने ही पड़ेंगे, नहीं तो ये आगे बहुत गंभीर समस्या, हर साल ये बढ़ता जाएगा और हमें इसी के साथ ही एडप्ट करना पड़ेगा और हमारे कुछ रूटीन हैबिट्स भी चेंज करनी पड़ेंगी, खासकर जब विंटर्स का सीजन आता है तब। કૃષ્ણકાંતભાઈ, આપનો મત જાણવો છે આ મામલે, અભિપ્રાય શું છે આપનો? કેમ કે હવા પ્રદૂષિત થવી ખરેખર કેટલું ચિંતાજનક છે મહાનગરો માટે પણ, લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ આ કેટલું સમાજ માટે આ હાનિકારક છે, આ કેટલી, શું પ્રતિક્રિયા આપની? કોવિડના સમયે આપણે સૌ જે છે એ માસ્ક પહેરવાના આદિ થઈ ગયા, કેમ કે આરોગ્યનો સવાલ હતો. આજે વાયુ પ્રદૂષણ છે એ આપણને દર સિઝનમાં એવું મજબૂર કરશે કે આપણે હવે માસ્ક પહેરીને જીવવાનું શીખવું પડે. એની સાથે મહત્વની વાત એ છે કે કોવિડ વખતે બીમારીથી બચવા માટે આપણે ગામડે જઈને રહ્યા હતા, તો ભૂખ્યા ના મરીએ, બીમારીથી ના મરીએ. આજના સમય કે ડોક્ટરો સલાહ આપે છે, જે લોકો ખાસ કરીને શ્વાસના પેશન્ટ છે, જે લોકોને શિયાળામાં ખાસ તકલીફ થાય છે, કે તમારે શિયાળાના સમયે જે છે શહેર છોડીને ગામડે જતું રહેવું. હવે આ આપણે બહુ જ કોન્ટ્રાડિક્ટરી પરિસ્થિતિમાં આવીને ઊભા છીએ કે ભૂખ્યા ના મરવું પડે એટલે શહેરમાં રોજગારી માટે આવીએ છીએ, અને જીવવું હોય અને ચોખ્ખું વાતાવરણ જોતું હોય તો શહેર છોડીને પાછું ગામડે જવું પડે. 2019ની સાલમાં નેશનલ ક્લીન એર પ્રોજેક્ટ આપણે શરૂ કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા દરેક શહેરમાં એના માટેનું ફંડ આપવામાં માંડ્યું કે શહેરમાં પ્રદૂષણ ઓછું થાય, ધૂળ ધુમાડો જે છે એના પર કંટ્રોલ રહે. પણ વર્ષ જે આપણે જોઈએ છે એના આંકડાઓ, રિયલ ટાઈમ આંકડાઓ તો આપણી સરકાર પણ આપતી નથી. જે છે એ આપણને થોડા મહિનાઓ જૂના આંકડા મળે છે. પ્રાઇવેટ વેબસાઇટો પરથી આપણને બહુ તાજા આંકડાઓ મળી રહે છે. એ પણ એવું બતાવે છે કે આ કરોડો રૂપિયા જે આપણે આપણા શહેરો પાછળ હવાનું પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે, રોકવા માટે કર્યા, એ બધા આપણા નકામા ગયા છે અને ધુમાડામાં જ ગયા છે, જે ધુમાડો આજે આપણા જીવ માટે જોખમ ઊભું કરી રહ્યો છે. નવા જે બાંધકામ આપણે શહેરમાં કરીએ છીએ એમાંથી ઉડતી ધૂળ, એના કંટ્રોલ કરવા માટેના જે ધારાધોરણ છે, આ ફક્ત પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન માટે હું નથી કહેતો. આપણા શહેરોમાં રોડ બને છે, આપણે ત્યાં મેટ્રોના કામ ચાલુ છે, પુલોના કામ ચાલુ છે, અને આપણા રોડમાં જે ખાડાઓ પડે છે અને એમાંથી જે ધૂળ ઉડે છે, આ બધું મળીને પણ શહેરમાં પ્રદૂષણમાં સતત વધારો કરી રહ્યું. તો આ સરકારના હાથમાં જે વસ્તુઓ છે એના પર પણ આપણે કંટ્રોલ નથી કરી શકતા. એ ખરેખર આપણા માટે શોકિંગ છે, ધક્કાદાયક વાત છે કે જે સરકારે આપણા જીવન અને સુખાકારીની ચિંતા કરવાની છે એ પોતે આમાં ફેલ થઈ રહી છે. દીપાબેને સૌથી પહેલા સ્કૂલની વાત કરી, પણ સ્કૂલમાં સતત નાપાસ થતા વિદ્યાર્થીને આપણે શું કહીએ એ શબ્દ મારે અહીંયા કહેવાની જરૂર નથી, પણ સરકાર માટે એ શબ્દ જે છે અક્ષરશઃ લાગુ પડે છે પ્રદૂષણની બાબતમાં તો 100%. કૃષ્ણકાંતભાઈ, ચિંતાજનક છે વિષય આ, પરંતુ આપને શું લાગે છે, પાછલા કેટલાક વર્ષોના સમયગાળાની આપણે વાત કરીએ, એ હવા પર્યાવરણની સ્થિતિ કંઈક અલગ હતી, અત્યારે કંઈક સ્થિતિ અલગ જોવા મળી રહી છે. શું આ હજુ શરૂઆત આપણે કહી શકીએ, હાલ આજે આપણે જોઈ રહ્યા છીએ, અને આવનારા સમયમાં તેનું પરિણામ કંઈક અલગ જોવા મળે? અત્યારે જ ક્યાંથી સ્ટોપ થવું, ક્યાં એવી ત્રુટિ રહી જાય છે આપના મતે? જી, આ સમસ્યા જે છે એ વધુ વકરવાની છે, અને એનું સૌથી મોટું કારણ એ જે છે કે આપણે વાતાવરણને સમજ્યા વગર જે વિકાસની દોડ તરફ આગળ વધીએ છીએ. હમણાં જ
30 ચાલી રહ્યું છે બ્રાઝિલમાં, અને એમાં ભારત સરકાર પણ સામેલ છે, અને ભારત સરકારે પોતે શું શું પગલાં લીધા છે એની વાતો બહુ મોટા પાયે આપણે વિશ્વ સમક્ષ મૂકી છે. પગલાં નથી લીધા એની વાત નથી, જી પણ એ પગલાં લીધા પછી જે પરિણામ ન મળવું એની વાત આપણે કરવી જોઈએ અને એના પર વિચાર કરવો જોઈએ. મેં કહ્યું એમ કે જે ધૂળને અને કન્સ્ટ્રક્શન માંથી જે બધું ધૂળ ઉડે છે જી બાંધકામને કારણે, એને કંટ્રોલ કરવાનું આપણા હાથમાં છે. સતત પાણીનો છંટકાવ, રસ્તા ઉપર પણ જે છે ધૂળ સતત સાફ કરવી, અને આ સાધનો માટે જે કેન્દ્ર સરકારે ઘણા બધા કરોડ રૂપિયા આપેલા છે, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, આ બધામાં આપણે એવા ટ્રક વસાવેલા છે જે રોડની સફાઈ કરે છે. આપણે ત્યાં કર્મચારીઓ છે જે રોડની સફાઈમાં રોજ રાત્રે લાગેલા હોય છે, પણ એમ છતાં પ્રોજેક્ટના પ્લાનિંગ જે છે એ આપણે એ રીતે નથી કરી શકતા કે જેને કારણે આપણા શહેરમાં રહેતા નાગરિકો આ પ્રદૂષણથી બચી શકે અને એક આરોગ્યપ્રદ શહેર પ્રાપ્ત કરી શકે. બીજું મોટું કારણ એ છે કે શહેરમાં જે લીલોતરી હોવી જોઈએ, વૃક્ષોની લીલોતરી હોવી જોઈએ, આમાં આપણા શહેરો સતત ફેલ જઈ રહ્યા છે. જી 2010માં શહેરમાં વૃક્ષોનું પ્રમાણ કેટલું છે, ઘનતા કેટલી છે, ત્યાંની વસ્તીના પ્રમાણમાં એના અભ્યાસો થયા હતા, પણ આ અભ્યાસો જે નથી કરવામાં આવ્યા, કેમ કે સતત જો રિપોર્ટ આપણો ફેલમાં જતો હોય તો એ કરતા એ રિપોર્ટ બતાવો નહીં, આવું સરકારનું અને તંત્રનું વલણ રહ્યું છે. એથી ઉલટ અમને લાગે છે કે હોવું જોઈએ કે જો આપણે પ્રામાણિકપણે આ અભ્યાસો કરીએ તો એનો રસ્તો શું નીકળી શકે કરવો જોઈએ. સુરતમાં અમે એક અભ્યાસ કર્યો કે ગાર્ડન વિભાગ છે એ દર વર્ષે લાખો છોડનું વિતરણ કરે છે, પણ આ લાખો છોડ શું શહેરમાં, સુરત શહેરને આ છોડ વિતરણનો ફાયદો મળે છે? તો અમે જોયું કે આ લાખો છોડો ક્યાં ગાયબ થઈ જાય છે, ક્યાં જતા રહે છે, એનો હિસાબ સુરત કોર્પોરેશનનું ગાર્ડન વિભાગ કે સુરત કોર્પોરેશનનું એન્વાયરમેન્ટ છે આ પણ નથી રાખતું. જી 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 અમે અભ્યાસ કર્યો તો ખબર પડી કે સુરત શહેરમાં જે આપણે વૃક્ષો રોપીએ છીએ એ રોપેલા વૃક્ષોનું જીવંત રહેવાનું પ્રમાણ જે છે એ ખરેખર ખૂબ ગંભીર છે. લાખો છોડ આપણે વાવતા હોય અને ફક્ત સેંકડો છોડ જો જીવી જતા હોય તો શહેર માટે, આપણે શહેરના પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે જે પ્રયાસ કરીએ છીએ એમાં આપણે ગંભીર રીતે ઊણા ઉતરીએ છીએ એવું અમને દેખાઈ રહ્યું છે. જી જી ડૉક્ટર દીપાબેન, આપનું શું માનવું છે આ મામલે? શું એવી તંત્રની પણ ત્રુટિ છે ક્યાંક? શું એ પગલાં યોગ્ય રીતે લેવાઈ રહ્યા છે? પર્યાવરણને બચાવવાના ઘણી એવી યોજનાઓ, બગીચાઓ, એ પાછળ ઘણા એવા ખર્ચ પણ થાય છે, પરંતુ ખરેખર હાલની જે પરિસ્થિતિ છે, શું એવા પગલાં નથી લેવાઈ રહ્યા હાલ, અને તેનું આ પરિણામ છે તે આ આંકડાઓ સ્વરૂપે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે? कृष्णाकांत भाई ने जो बोला एकदम परफेक्ट है कि जो जैसे कंस्ट्रक्शन चल रहा है तो वो पानी का स्प्रिंकलिंग करना बहुत जरूरी है, वो तो होता ही नहीं है। और वो खासकर जो सीमेंट डस्ट है वो जब उड़ता है मट्टी के साथ मिलता है तो वो और भी डेंजरस हो रहा है। और दूसरी बात है, कुछ हाई राइज बिल्डिंग कंस्ट्रक्शंस में ग्रीन नेट कंपलसरी है पर उसका अमलीकरण होता ही नहीं, ना ही कोई कॉर्पोरेशन वाले आके देखते कि उसका चल रहा है कि नहीं, उन्होंने ग्रीन नेट से किया है, लगा के काम कर रहे हैं कि नहीं। अब तीसरा है ग्रीन, यस, ग्रीन गार्डन्स, ग्रीन स्पेसेस तो है ही नहीं, और जितना भी ग्रीन स्पेसेस था वो लुप्त होते जा रहा, कम होते जा रहे हैं। हम जैसे मैं बड़ौदा की ही बात कर रही हूँ कि हमारे रोड एक्सपेंशन, रोड ब्रॉडनिंग में जो स्पीशीज चली गई है जैसे वर्ड, तो जो बड़ौदा का नाम है वर्ड से है, वर्ड का भी एक बहुत महत्व था कि जो वो डस्ट कैप्चरिंग कैपेसिटी, हम उसके गुजराती तो नहीं पता पर इंग्लिश में उसको डस्ट मतलब कितना वो डस्ट ले सकता है, कि उसके पत्ते बड़े होते हैं, बड़ी पत्ते होते हैं तो वो डस्ट ज्यादा कैप्चर कर सकता है। तो अगर वो ही पेड़ नहीं रहे तो फिर हमारे ऑब्वियसली जो भी है तो डस्ट सीधा एटमॉस्फेयर में ही घूमता है।
तो ये 2-3 चीजें तो काफी है। तो ग्रीन स्पेस कम हो जाना और उसके ऊपर तो नहीं इतना है, प्लांटेशंस कर रहे हैं पर वो दूसरे स्पीशीज कर रहे हैं, तो ये भी एक है। और हर एक को रोड चौड़ा चाहिए, पर जब एक हम ग्रीन स्पेस, ग्रीन कॉरिडोर कर देते हैं तो वो बहुत एक इम्पोर्टेंट रहता है, नॉट ओनली ऑक्सीजन के चलते, इवन डस्ट और ठंडक। एक अगर हम गर्मियों के सीजन में देखें तो वो छाया भी देती है, तो उसके 3-4 बहुत इंपॉर्टेंट है। तो ये प्लानिंग या रोड प्लानिंग में ट्रीज को कैसे हम इंटीग्रेट कर सके, वो नया वो तो करना ही पड़ेगा। पहले जैसे था अभी वो नहीं है, तो ये कुछ चीजें है। और सरकार अगर खर्चा भी कर रही है तो फिर कुछ नहीं, स्वीपर्स है, सब कुछ है, रोड डेली साफ होता है, पर वो डस्ट तो रोड के बाजू में रहता ही है। बीच में बड़ौदा में भी हाई प्रोफाइल व्हीकल्स लाई थी जो डस्ट को कैप्चर, मतलब ऐसे खींच के ले जाते थे, आई थिंक कोविड के टाइम पे। तो उसके बाद तो अभी वो कहाँ मशीनरी है किसी को पता ही नहीं है। सो खर्चा तो होता है पर उसका 100% नहीं रिजल्ट मिल रहा है। तो ये तो एक जी। मॉनिटरिंग की भी है, गवर्नमेंट को खुद भी मॉनिटर करना पड़ेगा, हमने जो स्टेप्स लिए हैं वो परफेक्ट जा रही है नहीं जा रही है। सो ये तो है એક ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ। કૃષ્ણકાંતભાઈ, આપનું શું કહેવું છે? એક તરફ વધતી એ બીમારીઓનું સ્તર પણ એક પાસું છે, એ ખરેખર અત્યારે સમજી જવા જેવું છે। લોકોએ પણ સમાજમાં એ ખૂબ જ એ જાગૃતિ લાવવાની પણ જરૂર છે। જે તબીબો અને નિષ્ણાંતો પણ એ બાબતે સલાહ આપી રહ્યા છે, જે પ્રકારનું વાતાવરણ છે કે વોક કરવા માટે ન નીકળે। પરંતુ આવનારા દિવસોની જે વાત કરીએ, હાલ જે પરિસ્થિતિ હવે થઈ ચૂકી છે તેમાં બદલાવ કેમ આવશે? શું પગલાં લેવા જોઈએ આવનારા દિવસોમાં? જો ખરેખર પર્યાવરણને લગતા એવા કાર્યો થવા જોઈએ તો શું પગલાં લેવા જોઈએ આપના મતે? એક સૌથી પહેલું પગલું તો આપણે શહેરમાં જે વૃક્ષારોપણ કરીએ છીએ એ વૃક્ષો વધુ પ્રમાણમાં જીવે આ જરૂરી છે। ભારતમાં જે શહેર વિકાસના ધારાધોરણ છે એમાં 20% ગ્રીન કવર હોવું જોઈએ આવું કહેવાય છે। ગુજરાતના શહેરોનો અભ્યાસ કરીએ તો ગાંધીનગર, ભાવનગર આ બે જ શહેરો જે છે આ 20% ઉપર જાય। બાકી બધા શહેરો જેમાં વડોદરા, સુરત, અમદાવાદ, જુનાગઢ, જામનગર આ બધા શહેરોનો જે અભ્યાસ થયો છે એમાં વડોદરાને છોડો તો બાકી બધા જે છે 5% થી નીચે ગ્રીન કવર ધરાવે છે। હવે આવી પરિસ્થિતિ હોય કે આપણા રાષ્ટ્રીય ધારાધોરણો, આંતરરાષ્ટ્રીયની હું વાત નથી કરતી, એ આના કરતા પણ ઉપર છે, પણ રાષ્ટ્રીય ધારાધોરણ મુજબ પણ આપણા શહેરોમાં જો ગ્રીન કવર નહીં આપણે ઊભું કરી શકીએ તો આ ફક્ત વાયુ પ્રદૂષણનો સવાલ નથી, આવનારા સમયમાં ક્લાઇમેટ ચેન્જને કારણે ગરમી વધી રહી છે અને આ જે હીટ ઇફેક્ટ શહેરોમાં થાય છે ત્યારે અત્યારે ઠંડીની સિઝનમાં આપણે પ્રદૂષણથી બીમાર થઈશું અને આરોગ્યને હાનિ પહોંચશે અને ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે થશે। એટલે વૃક્ષારોપણ જે છે એ બહુ મહત્વનું છે, એને બાબતે ગંભીરતાપૂર્વક નાગરિકોની સાથે સાથે તંત્રએ પણ શહેરોમાં વૃક્ષનું કવર વધારવા માટે કરવું પડશે। એમાં ગાર્ડનની ગ્રીન લોન નહીં ચાલે, બંગલાઓની ગ્રીન લોન નહીં ચાલે। વૃક્ષો એટલે વૃક્ષો, લીલોતરી ગાર્ડનની ઘાસની ના ચાલે, ખુલ્લા મેદાનો ના ચાલે। આપણી પાસે વૃક્ષો હોવા જોઈએ અને 5 વર્ષથી મોટી ઉંમરના વૃક્ષો હોય તો એ શહેરોના પ્રદૂષણને કંટ્રોલ કરવામાં કોઈ ભૂમિકા કરી શકે। ડૉક્ટર દીપાબેન, આપનું શું મત છે આ મામલે? ખરેખર જો આવનારા દિવસોમાં એ ચેન્જીસ લાવવા આવશે તો શું પગલાં લેવા પડશે? આપનું શું મત છે આ મામલે? नहीं, ये तो बहुत जरूरी है करना। मैं एक एग्जांपल नागपुर सिटी का देती हूँ। तो नागपुर सिटी भी पहले ऐसे बहुत इंडस्ट्रियल पोल्यूशन, डस्ट से बहुत जूझ रहा था, पर नीरी एक संस्था है जिन्होंने नागपुर में काफी वावेतर किया, प्लांटेशंस किया और आज उनका ग्रीन कवर 30% है। इसके चलते भले ही नागपुर का अगर टेम्परेचर पहले 48-50 पहुंचता था, अभी लेटेस्ट में पहुंचता तो है पर लोगों में भी वो इतना नहीं, उसका हीट वेव नहीं पता चल रहा है। तो ये कुछ चीजें हैं। सर्टनली अगर गवर्नमेंट और सिटीजन कोऑपरेट करेंगे
तो बहुत कुछ हो सकता है और अल्टीमेटली सिटीजन ही फेस करते हैं प्रॉब्लम्स को, लाइक स्कूल बच्चे या बूढ़े जिनको वॉकिंग को जाते हैं वो नहीं जा पा रहे हैं। तो दोनों को, गवर्नमेंट एंड सिटीजन को मिलकर काम करना पड़ेगा और आते समय में ये बहुत इंपॉर्टेंट हो जाएगा कि हम पोल्यूशन को रोके, नहीं तो फिर इवन गर्मियों में भी निकलना मुश्किल हो जाएगा, एक ऐसा भी टाइम आ जाएगा। सो आज मतलब जैसे एनवायरमेंट डे सिर्फ एक दिन ना सेलिब्रेट करें, मैं तो कहते हुआ हर दिन और हर महीने हर साल होना चाहिए ताकि वो कंटिन्यूस रहे। प्लांटेशन प्रोग्राम लोग अपने घर पे भी लगाए, जितना हो सके ग्रीन स्पेसेस करे ताकि ये डस्ट कैप्चरिंग कैपेसिटी, और कुछ स्पीशीज भी ऐसे हैं जो डस्ट कैप्चर करती है, सो उनको वापस से हम प्लांटेशंस में लेकर आए। मेरा तो यही कहना है कि ये सच में ग्रीन एंड ब्लू, अभी मैं ब्लू स्पेसेस को बीच में ले रही हूँ पर ग्रीन स्पेसेस भी लेना बहुत जरूरी है। कॉरिडोर्स करना पड़ेगा, सीधा ग्रीन कॉरिडोर, जैसे हम कभी ऑपरेशन होता है तो इमरजेंसी में कैसे ग्रीन कॉरिडोर कर देते हैं कि हार्ट का ट्रांसप्लांट हो रहा है, किडनी ट्रांसप्लांट हो रहा है, सेम वे हमें ग्रीन कॉरिडोर प्लांट्स का ही करना पड़ेगा। कुछ सोसाइटीज बड़ौदा में भी ऐसे है, पूरी खाली, एक भी स्पीशीज ट्री का मतलब पेड़ ही नहीं होते, तो लोगों को वो पत्ते गिरते उससे भी एलर्जी है। सो ये तो लोगों फाइनली तकलीफ लोगों को ही हो रही है। सो ये तो निकलना पड़ेगा, सिटीजन कोऑपरेशन बहुत जरूरी है किसी भी गवर्नमेंट स्कीम्स के लिए। કૃષ્ણકાંતભાઈ, હાલની જે પરિસ્થિતિ છે, વાતાવરણ છે, લોકો ક્યાંક એ દેખાઈ નથી રહ્યું પરંતુ ક્યાંક નુકસાન ચોક્કસથી પહોંચી રહ્યું છે। એ સમાજમાં એક મેસેજ પાસ આઉટ કરવો હોય, આપ નિષ્ણાંત છો આ બાબતે ખૂબ જ, તો એ મામલે એક શું સંદેશ આપવા માંગશો અને તંત્રને પણ ક્યાંક એક સુઝાવ આપવો હોય તો શું અત્યારે એ પગલાં ભરવાની જરૂર છે આપના મતે, શું કહેશો? તંત્રને મને લાગે છે આખી વાતમાં એક સુઝાવ તો ચોક્કસ કરવું જોઈએ કે આપણે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની પોલિસી જે છે ખૂબ નબળી છે। એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નહીં હોવાને કારણે લોકોએ પોતાના પ્રાઇવેટ વાહનો લઈને નીકળવા પડે છે અને પ્રાઇવેટ વાહનો વસાવવા પડે છે। હવે લોકોની આવક વધવાને કારણે પ્રાઇવેટ વાહનો વસાવવાનું સહેલું પણ થયું છે। તો દરેક શહેરોમાં આપણે ત્યાં जनसंख्या करता वाहनों संख्या खूब वधारे आने प्रोत्साहन आपवा जेवुं नथी। प्रोत्साहन आपवानुं होय तो पब्लिक ट्रांसपोर्ट ने आपवा जेवुं छे। એટલે બસ સર્વિસ છે, શહેરના જો દરેક વિસ્તારો બસ સર્વિસથી કવર થતા હોય તો ઘણા બધા લોકો એવા છે જે લોકો પસંદ કરશે કે પોતાનું વાહન લેવાને બદલે અને ટ્રાફિક જામમાં ફસાવાને બદલે કલાકો સુધી મૂળ ધુમાડો ખાવાને બદલે બસમાં બહુ નિરાતે જવાનું પસંદ જી જી આ નહીં હોવાને કારણે આપણે મજબૂર છીએ। એટલે સૌથી પહેલા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મજબૂત કરવું જોઈએ। જી નંબર 2, શહેરમાં વૃક્ષોનું પ્રમાણ નાગરિકો પણ વધારી શકે છે અને તંત્ર પણ વધારી શકે છે અને આ બંનેએ આ દિશામાં કામ કરવું જોઈએ। જી 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 ચોક્કસ। નંબર 3, આપણે ત્યાં ઇન્સિનરેશનનું પ્રમાણ બહુ વધારે છે, કચરાના ઇન્સિનરેશનનું। એ બગીચામાં આપણે પાંદડા ભેગા કરીને પણ બાળીએ છીએ, દુકાનની બહાર પ્લાસ્ટિકનો કચરો પણ બળે છે અને શહેરની બહાર જ્યાં આપણા શહેરનો કચરો ભેગો થાય છે એને પણ આપણે બાળી નાખીએ છીએ। તો આ બધું પણ પ્રદૂષણમાં વધારો કરે છે। આ દિશામાં પણ કામ કરવાની જરૂર છે અને વેસ્ટ ટુ એનર્જીને બદલે આ વેસ્ટના ડિકમ્પોઝિશનમાં કેવી રીતે કામ કરીએ એ દિશામાં આપણા તંત્રએ અને કોર્પોરેશનની સાથે સાથે શહેરી વિકાસ વિભાગે પણ કામ કરવાની જરૂર છે। જી જી ચોક્કસથી કૃષ્ણકાંતભાઈ, સમયનો મર્યાદા છે, ચર્ચા સમાપ્ત કરીશું। કૃષ્ણકાંતભાઈ અને ડોક્ટર દીપાબેન, આ બંને અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપ બંને ગેસ્ટનો। અંતમાં કહેવું એટલું છે કે ખરેખર હાલની જે પરિસ્થિતિ છે, રાજ્યના અનેક મહાનગરોની હવા દૂષિત થઈ રહી છે, આ હવા ઝેરી થઈ રહી છે, પરંતુ સાથે સાથે ક્યાંક સમાજને પણ એ સમજવું પડશે, તંત્રને પણ સમજવું પડશે કે જો આ સ્થિતિ આવનારા સમયમાં પણ ન બદલે, ક્યાંક વધુ સ્થિતિ વિકટ ન બને, તેને લઈને પર્યાવરણ ઉપર ક્યાંક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, તે માટે યોગ્ય પગલાં પણ લેવામાં આવે। અત્યારે પ્રદેશ 24 ન્યૂઝમાં બસ આટલું। આપ જોતા રહો। નમસ્કાર।